हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર આપણે મોલ સંકલ્પના વિશે ભણી રહ્યા હતા। મોલર માસ કેવી રીતે શોધી શકાય છે એની આપણે ચર્ચા કરી હતી। એના પછી ગ્રામ આણ્વીય દર શું હતું એની પણ ચર્ચા થઈ। ગ્રામ પરમાણ્વીય દર શું છે એની પણ ચર્ચા થઈ અને ત્યારબાદ મોલ અલગ અલગ રીતે કેવી રીતે શોધી શકાય એની આપણે ચર્ચા કરી। મેં તમને વાય ચાર્ટ શીખવાડ્યો હતો જેની અંદર આપણે ત્રણ અલગ અલગ રીતે મોલ સુધી પહોંચી શકીએ છીએ। એક કદ ઉપરથી, જો કોઈ પણ કદ આપેલું હોય એસટીપી કે એનટીપી શું છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। કોઈ પણ કદ એસટીપી જ્યારે આપેલું છે તો 22.4 વડે ભાગવાથી આપણને શું મળે? મોલ મળે છે। કોઈ પણ અણુઓની સંખ્યા આપેલી છે તો એ અણુઓની સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ભાગવાથી આપણને શું મળે છે? મોલ પ્રાપ્ત થાય છે। અને ત્યારબાદ ત્રીજા નંબરમાં વજન આપેલું હોય અથવા દર, અગેન યાદ કરાવી દઉં તમને, ફિઝિક્સની અંદર દર અને વજન અલગ ગણવામાં આવે છે, કેમિસ્ટ્રીમાં બેઉ એક જ ગણવામાં આવે છે। તો દર ભાગાકારની અંદર એનું આણ્વીય દર, ગ્રામ આણ્વીય દર લઈશું તો આપણને એના પણ મોલ મળે છે। તો મોલ અલગ અલગ રીતે આપણે શોધી શકીએ છીએ। અગેન આપણે એ કોન્સેપ્ટ ઉપરથી જ બીજા બે એક્ઝામ્પલ જોઈએ અને ત્યારબાદ આગળના ટોપિકને સમજીએ। સૌથી પહેલો શું કહે છે તમને કે 224 ml SO2 એટ એસટીપી છે। 224 ml SO2 છે બેટા, ક્યારે? એસટીપી આપેલો છે તો તમને એમ કહે છે કે એના મોલ જણાવો। ત્યારબાદ તમને એમ કહે છે કે અણુઓની સંખ્યા જણાવો અને SO2 નું દર શોધો। ત્રણ વસ્તુ તમારે શોધવાની છે અને તમને આપેલું શું છે? આ શું છે? ml માં શું આપેલું હોય બેટા? કદ, ક્યારે? એસટીપી। તો કોઈ પણ કદ જ્યારે એસટીપી આપેલું હોય તો આપણે કદ ડિવાઇડેડ બાય શું કરીએ છીએ? 22.4 લીટર। પરંતુ એ તો ત્યારે જ્યારે આપેલું કદ લીટરમાં હોય। અહીં આપેલું કદ શામાં છે? ml માં। અને જો આપેલું કદ ml માં હોય તો આપણે કદાપી એને ડાયરેક્ટલી લીટર વડે ભાગી ન શકીએ। તો બે રસ્તા છે તમારી જોડે। એક તો તમે શું કરી શકો? આ ml ને લીટરમાં કરી શકો અથવા તો 22.4 વડે ભાગો છો એની જગ્યા પર 22,400 વડે ભાગી દો। ઓકે, તો સૌથી પહેલા આપણે શોધીશું મોલ। મોલને આપણે શું કરીએ છીએ? સ્મોલ n વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એ ભૂલવાનું નહીં। સ્મોલ n એટલે મોલ। તો મોલ કોના? SO2 ના। તો અહીં શું આવશે? માસ એટલે કે દર, સોરી પણ આપણી પાસે અહીંયા કદ છે તો 224 ભાગાકારમાં 22,400। તમે જો આનો ભાગાકાર લઈ આવશો તો 0.01 મોલ જવાબ આવશે। એટલે આ તમારો મોલનો આન્સર આવી ગયો। બીજા નંબરમાં તમને શું કહે છે? અણુઓની સંખ્યા। અણુઓની સંખ્યા શોધવા માટે તમારે શું કરવાનું હોય છે? મોલની સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ગુણવાનું હોય। તો મોલ ગુણાકારમાં એવોગેડ્રો નંબર Na। જો એવોગેડ્રો નંબરની કિંમત લખીએ તો 0.01 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23 એટલે આ આન્સર આવશે 6.022 ઇન્ટુ 10⁻21। આ જે કિંમત આવી ગઈ, આ કિંમત કોની આવી ગઈ બેટા? અણુઓની સંખ્યાની કિંમત આવી ગઈ। અને ત્યારબાદ નંબર સી છે, SO2 નું દર શોધવાનું છે। મોલ પરથી દર કેવી રીતે શોધાય? તો મોલ ગુણાકારમાં મોલર માસ। મોલર માસ કેવી રીતે નક્કી કરશો? તો SO2 નું સૌથી પહેલા મોલર માસ શોધો। SO2 નું મોલર માસ એને રજૂ કરવાની એક પદ્ધતિ છે, કેપિટલ M ઓફ SO2। આ શું બતાવે છે? મોલર માસ ઓફ SO2। સલ્ફરનું હોય 32 અને ઓક્સિજનનું હોય 16, પણ એવા કેટલા ઓક્સિજન છે? 2। તો 2 ઓક્સિજન હોય તો 16 દુ 32, એટલે આ કેટલું થયું? 64। મોલર માસ થયું આનું 64 ગ્રામ પર મોલ, રાઈટ? એક મોલનું 64 ગ્રામ વજન થાય। કોનું? SO2 નું। હવે આપણે આટલા મોલ આપેલા છે તો આપણે અહીંયા શોધવાનું શું છે બેટા? દર, SO2 નું દર। તો અહીં હું લખું SO2 નું દર બરાબર, SO2 નું દર બરાબર મોલર માસ ગુણાકારમાં મોલ, તો 64 ગુણાકારમાં 0.01 તો અહીંયા શું આવશે? 0.64 ગ્રામ। 0.64 ગ્રામ આ તમારો જવાબ આવશે।
ખ્યાલ આવી ગયો? તો આ તમારો આન્સર આવી ગયો. બહુ સિમ્પલ છે. તમે સિસ્ટમને ફોલો કરશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. તમે અત્યારે જમ્પ કરશો કોઈ પણ ફટાફટ ડાયરેક્ટ કેલ્ક્યુલેશનમાં તો કદાચ બની શકે કે તમારો જવાબ ખોટો આવે. અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી. તમે શરૂઆતની અંદર એક્યુરેસી પર કામ કરો કે તમે એક્યુરેટ જવાબ લાવી શકો છો. શરૂઆતમાં એક્યુરેસી આવશે અને ત્યારબાદ તમારી સ્પીડ આવશે. એટલે આપણે સમજીએ છીએ કે સ્પીડમાં કામ કરવાનું હોય, પણ જ્યાં સુધી એક્યુરેસી નહીં આવે ત્યાં સુધી સ્પીડ ન આવે. એટલે ડાયરેક્ટ સ્પીડ ઉપર કામ કરશો તો એક્યુરેસી નહીં આવે. એટલે પહેલા તમે એક્યુરેટ જવાબ લાવવાનો પ્રયત્ન કરો, ત્યારબાદ ઓટોમેટિકલી સ્પીડ તો આવશે જ. ચલો, એના પછી સેકન્ડ ક્વેશ્ચન શું છે બેટા? 78.4 ગ્રામ H2SO4 આપેલ છે. તમારે મોલ અને અણુઓની સંખ્યા શોધવાની. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે આ તો. તમારે મોલ શોધવાના છે. મોલ માટે તમારે જરૂર કોની પડશે? મોલર માસ H2SO4 ની જરૂર પડશે. H2SO4 નું મોલર માસ કેવી રીતે શોધશો? 2 હાઇડ્રોજન છે બેટા, 2 હાઇડ્રોજન પ્લસ 1 સલ્ફર પ્લસ 4 ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણ્વીય દર 1, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. 16 ગુણાકારમાં 4, 64 વત્તા 32 વત્તા 2 એટલે 34 વત્તા 64 આ થશે 98 ગ્રામ પર મોલ. 98 ગ્રામ પર મોલ સલ્ફ્યુરિક એસિડનું શું આવ્યું? મોલર માસ, ગ્રામ આણ્વીય દર. તમારે જોવાનું શું છે? મોલ. તો સૌથી પહેલા મોલ શોધીએ. મોલ ઓફ H2SO4. સૂત્ર શું છે બેટા? દર ભાગાકારમાં આણ્વીય દર. દર શું છે? 78.4. તો તમારી પાસે 98 વડે આને ડિવાઈડ કરો. 78.4 ભાગાકારમાં 98 કરશો. આ પોઈન્ટને હું ખસેડી લઉં, 10 - 1 કરી લઉં અને એ કન્ડિશનની અંદર 784 ભાગ્યા 98, 98 ગુણ્યા 8 અને 10 - 1 એટલે આન્સર આવશે 0.8 મોલ. 0.8 મોલ આ તમારો જવાબ આવી ગયો. બીજા નંબરમાં શું કીધું છે બેટા? તમને શોધવાનું અણુઓની સંખ્યા શોધવાનું કીધું છે. કેવી રીતે અણુઓની સંખ્યા શોધી શકાય? અણુઓની સંખ્યા શોધવી હોય તો તમારે એવોગેડ્રો નંબર વડે ગુણવા પડશે. તો અહીં હું લખી શકું અણુઓની સંખ્યા બરાબર મોલ ઇન્ટુ એવોગેડ્રો નંબર. મોલ કેટલા છે? 0.8. એવોગેડ્રો નંબર શું છે? 6.022 ઇન્ટુ 10⁻23. તમે આનું ગુણાકાર કરશો 8 × 48. 4.8 ગુણાકારમાં 10⁻23 આવો કંઈક જવાબ આવશે. આ આવી ગઈ H2SO4 ના અણુઓની સંખ્યા. બોલો, ખ્યાલ આવે છે બેટા? તો આવા અનેક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ. હું તમને અલગ અલગ એક્ઝામ્પલ કરાવી રહ્યો છું. હજુ તો બહુ બધા એક્ઝામ્પલ આપણે કરવાના છીએ આગળ જતા, પણ ફરી એકવાર યાદ કરાવી દો. સૌથી પહેલા તમારે એક્યુરેસી પર કામ કરવાનું છે, ત્યારબાદ ઓટોમેટિકલી સ્પીડ તો આવશે જ. પહેલા તમારું કામ છે એક્યુરેટ આન્સર લાવવાનું. નોટ કરો, ત્યારબાદ નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ. દેખો બેટા, હવેનો જે ટોપિક છે એનો મતલબ છે એટોમિસિટી. એટોમિસિટી એટલે કે પરમાણુકતા, પણ આપણે એને એટોમિસિટી તરીકે જ ઓળખીશું, કારણ કે આ વર્ડ જે છે એ NCERT ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઘણો સપોર્ટિવ છે. એટલે તમારે ગુજરાતી મીડિયમમાં છો છતાં પણ વર્ડ યાદ રાખવાનું એટોમિસિટી. હવે એટોમિસિટી શું કહે છે? કે અણુમાં આવેલા જે તે પરમાણુની સંખ્યાને તેની શું કહેવાય? એટોમિસિટી કહેવાય. અણુ જે છે એ એક કરતાં વધારે પ્રકારના પરમાણુઓથી પણ બનેલો હોઈ શકે અને એક જ પ્રકારના પરમાણુઓથી પણ બનેલો હોઈ શકે છે. તો એ જેટલી સંખ્યા એક જ સરખા પરમાણુઓથી બનેલી હોય, એક જ પ્રકારના પરમાણુઓની જેટલી સંખ્યા અણુમાં આવેલી હોય, એને એની એટોમિસિટી કહેવાય. જો એક્ઝામ્પલથી બહુ જ સારી રીતે તમને ખ્યાલ આવી જશે. ધારો કે પહેલું એક્ઝામ્પલ હું લઉં H2SO4. હવે આ H2SO4 ના એક્ઝામ્પલમાં તમને ધારો કે એમ પૂછવામાં આવે કે કયા કયા પરમાણુથી આ બનેલો છે, તો એક તો હાઇડ્રોજન પરમાણુ છે આમાં, બીજો સલ્ફર પરમાણુ છે, ઓક્સિજન પરમાણુ છે અને ફાઇનલી હું વાત કરીશ ટોટલ પરમાણુની. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે બેટા? 2. તો હાઇડ્રોજનની એટોમિસિટી 2 કહેવાશે. હાઇડ્રોજનની એટોમિસિટી 2 કહેવાય. H2SO4 ની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ છે, માટે હાઇડ્રોજનની એટોમિસિટી 2 કહેવાશે. H2SO4 માં સલ્ફર પરમાણુ 1 છે,
માટે સલ્ફરની એટોમિસિટી 1 કહેવાશે. શામાં? સલ્ફ્યુરિક એસિડમાં. ઓક્સિજનની એટોમિસિટી કેટલી થાય? 4. કુલ કેટલા પરમાણુઓ થાય? 4 ને 1 5, 6 અને 7. તો કુલ એટોમિસિટી કેટલી થાય બેટા? 7 થાય. તો H2SO4 ની કુલ એટોમિસિટી પૂછાય તો જવાબ 7 આવે. H2SO4 માં ઓક્સિજનની એટોમિસિટી પૂછાય તો 4 જવાબ આવે. સલ્ફરની એટોમિસિટી 1 અને હાઇડ્રોજનની એટોમિસિટી 2 કહેવાશે. બોલો ખ્યાલ આવે કે નહીં? ખૂબ સિમ્પલ વાત છે. આનો યુઝ શું છે, એની એપ્લિકેશન શું છે, એની પણ આપણે આગળ જતા ચર્ચા કરીશું. C12 H22 O11. હવે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે અને ત્યારબાદ વાત કરીશું ટોટલ. ચલો કાર્બનની વાત કરીએ બેટા તો કાર્બનની એટોમિસિટી કેટલી? 12. તો અહીંયા લખીશું 12. બીજી વસ્તુ આ શું છે ખ્યાલ છે તમને? C12 H22 O11 છે શું બેટા? આ છે સુક્રોઝ. શું છે? સુક્રોઝ. ધ્યાન રાખજો, સુક્રોઝનું આ સૂત્ર છે. ચલો હાઇડ્રોજન કેટલા છે દીકરા? 22. ઓક્સિજન કેટલા છે? 11. ચલો ટોટલ એટોમિસિટી જણાવો મને, આ બધાનો સરવાળો. 2 2 4 ને 1 5, 2 ને 1 3 અને 4 45. તો ટોટલ એટોમિસિટી એમાં શું થાય? 45 45. ઓક્સિજનની એટોમિસિટી 11, હાઇડ્રોજનની 22 અને કાર્બનની શું થાય? 12 થાય. ચલો ઓર એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે તમને કહેવામાં આવે છે Al2SO4 3 times. આમાં તમને એટોમિસિટી પૂછાય તો એક તો એલ્યુમિનિયમ છે, આમાં એક સલ્ફર છે, એક ઓક્સિજન છે અને ત્યારબાદ તમને કહે છે ટોટલ એટોમિસિટી. રાઈટ? જવાબ આપો બેટા. એલ્યુમિનિયમની એટોમિસિટી કેટલી દેખાય છે તમને આમાં? એલ્યુમિનિયમ કેટલા છે? 2. તો એલ્યુમિનિયમની એટોમિસિટી શું થઈ જશે? 2. સલ્ફર કેટલા છે? હવે અહીં જુઓ, થોડુંક ધ્યાન રાખવાનું. સલ્ફરની બ્રેકેટમાં 12 3 છે તો એ 3 વડે સલ્ફરને તમારે ગુણવા પડશે. તો આ સલ્ફર અંદર ભલે 1 છે પણ કૌંસની બહાર 3 છે એટલે 3 વડે સલ્ફરને મલ્ટીપ્લાય કરવાના. તો આન્સર શું આવે? 3. સલ્ફરની એટોમિસિટી કેટલી? 3 આપશે. ચલો ઓક્સિજનની વાત કરીએ તો અંદર 4 ઓક્સિજન છે પણ એવા 3 વાર, એટલે 4 ગુણાકારમાં શું કરવું પડે બેટા? 3. ઓલવેઝ બ્રેકેટની 12 વાળો નંબર છે એ બ્રેકેટની અંદર આવેલા બધા એલિમેન્ટને મલ્ટીપ્લિકેશનમાં લેશે. તો 4 ગુણાકારમાં 3 શું આવશે? 12. શું આવશે? 12. બોલો ખ્યાલ આવે છે કે નહીં? હવે જો હું અહીંયા ટોટલ એટોમિસિટીની વાત કરું તો 3 ને 2 5, 5 ને 2 7. તો ટોટલ જવાબ આવશે 17. આગળ એક છે એટલે 17 એટોમિસિટી થાય આની ટોટલ. બેટા આની એપ્લિકેશન બહુ સુંદર છે આગળ જતા, પણ પહેલા તમને એટોમિસિટી તો આવડે. માનો કે તમને કહેવામાં આવે C6H6. C6H6 એ કોનું સૂત્ર છે દીકરા? બેન્ઝીનનું. કદાચ ખ્યાલ ન હોય તો ખ્યાલ રાખજો, ધોરણ 10 માં તમારે આવી ગયેલું છે આ બેન્ઝીન C6H6. ન આવી હોય તો મેં કીધું અત્યારે યાદ રાખવાનું. આમાં કાર્બન અને હાઇડ્રોજન છે ને ત્યારબાદ ટોટલ એટોમિસિટીની વાત કરવી છે. ચલો કાર્બન કેટલા છે દીકરા? 6. હાઇડ્રોજન કેટલા છે? 6. ટોટલ એટોમિસિટી કેટલી? 12. તો અહીં તમારે કાર્બનની એટોમિસિટી બેન્ઝીનમાં 6 થાય, હાઇડ્રોજનની એટોમિસિટી 6 થાય અને કુલ એટોમિસિટી કેટલી થાય? 12. ચલો એક ઓર એક્ઝામ્પલ લઈ લઈએ. CH3 COO C2H5. આને કહેવામાં આવે છે ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ. અત્યારે કદાચ નામ યાદ નહીં રહે તો કોઈ વાંધો નથી, તમારે IUPAC નામકરણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે અને એમાં આની આપણે ચર્ચા કરીશું. ઇથાઇલ એસિટેટમાં કાર્બન આવેલા છે, દેખો તમે, હાઇડ્રોજન આવેલા છે, ઓક્સિજન આવેલા છે અને ફાઇનલી આપણે ટોટલ એટોમિસિટીની ચર્ચા કરવી છે. ચલો કાર્બનની વાત કરીએ તો કાર્બન કેટલા છે? કાર્બન છે આ 1, આ 1 અને આ 2. 2 ને 1 3 ને 1 4. તો કાર્બનની એટોમિસિટી શું થાય? 4 થાય. બોલો વાત ખબર પડે કે નહીં? હાઇડ્રોજનની વાત કરીએ તો 3 અહીં છે અને 5 અહીં છે. ટોટલ કેટલા થાય બેટા? 8. તો હાઇડ્રોજનની એટોમિસિટી થાય 8. ઓક્સિજનની વાત કરીએ તો અહીં કેટલા છે? 2.
તો અહીં તમારે ઓક્સિજનની એટમિસિટી શું થઈ જશે 2 થઈ જશે અને ટોટલ એટમિસિટીની જ્યારે વાત આવે તો 8 ને 2 10 અને 4 14 તો અહીંયા કુલ એટમિસિટી કેટલી થશે 14 થશે ખ્યાલ આવે કે નહીં તો એટમિસિટી કોઈ પણ પદાર્થની કેવી રીતે શોધી શકાય જો એ તમને ખબર પડી રહી છે ત્યારે તો હવે હું તમને એની એપ્લિકેશન શીખવાડીશ કે કોઈ પણ પદાર્થની એટમિસિટી જાણવી કેમ જરૂરી છે એટમિસિટી જાણવાથી ફાયદો શું છે તો હું અહીંયા એ વસ્તુ લખું છું ધ્યાન રાખજો મોલ સ્મોલ n નો મતલબ શું છે મોલ કોના મોલ તો માનો કે તમારી પાસે કોઈ અણુના મોલ છે અને આ અણુના મોલમાંથી તમારે શું શોધવું છે અણુના મોલમાંથી તમારે શોધવું છે જે તે પરમાણુના મોલ અણુના મોલમાંથી શું શોધવું છે પરમાણુના મોલ શોધવા છે તો અણુના મોલમાંથી પરમાણુના મોલ શોધવા માટે તમારે મલ્ટીપ્લિકેશનમાં શું લેવું પડે એટમિસિટી લેવી પડે જે પરમાણુના મોલ તમારે શોધવા હોય એ પરમાણુના એટમિસિટીની વેલ્યુ જે છે એના વડે તમારે એને ગુણાકારમાં લેવું પડે એટલે અણુ જે છે અણુની મોલની કિંમતને જે તે પરમાણુની એટમિસિટી વડે ગુણાકારમાં લેશો તો તમને જે તે પરમાણુના મોલ મળશે સિમિલરલી કોઈ પણ પરમાણુના મોલમાંથી તમારે અણુના મોલ શોધવા છે પરમાણુના મોલમાંથી અણુના મોલ શોધવા છે તો શું કરવું પડશે તમારે એટમિસિટી વડે ભાગવા પડશે જે તે પરમાણુની એટમિસિટી વડે તમે પરમાણુના મોલની સંખ્યાને ભાગી લેશો તો અણુના મોલની કિંમત મળશે અણુના મોલની કિંમતને એટમિસિટી વડે મલ્ટીપ્લાય કરશો ગુણાકાર કરશો તો તમને પરમાણુના મોલની કિંમત મળશે આ ધ્યાન રાખજો હવે આપણે આના એક્ઝામ્પલ્સ કરવાના છીએ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓકે આનો આપણે હવે યુઝ કરવાના છીએ તો બિલકુલ ધ્યાનથી સમજી લો ફરી એકવાર યાદ કરાવી લઉં તમને કોઈ પણ પદાર્થના અણુના મોલ આપેલા છે અને એ અણુના મોલને જો તમે જે પરમાણુના મોલ શોધવા છે એ પરમાણુની એટમિસિટી વડે મલ્ટીપ્લાય કરશો તો તમને પરમાણુના મોલ મળશે જો તમને પરમાણુના મોલ આપ્યા છે અને તમારે અણુના મોલ શોધવા છે તો એટમિસિટી એ પરમાણુની જે હોય એના વડે તમારે શું કરવું પડશે ડિવાઈડ કરવા પડશે ઓકે બેટા તો આ એની એપ્લિકેશન છે હવે આપણે એ એપ્લિકેશનનો યુઝ કરીને કેટલાક એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન કરીશું પહેલા આને નોટ કરો પછી આપણે એક્ઝામ્પલ્સ કરીએ ચલો બેટા હવે આપણે વાત કરવી છે એટમિસિટી જે ભણ્યા એની એપ્લિકેશનની કેવી રીતે એ એક્ઝામ્પલ્સની કેલ્ક્યુલેશન કરી શકાય પહેલું એક્ઝામ્પલ મેં એટોમિસિટી રિલેટેડ લખ્યું છે અને બાકીના બે રૂટીન એક્ઝામ્પલ છે જેની અગેન આપણે પ્રેક્ટિસ કરવી છે ચલો જોઈએ હું તમને એક ફ્લો ચાર્ટ શીખવાડી દઉં છું પહેલા કે એટમિસિટીનો યુઝ કરી કેવી રીતે કામ થઈ શકે છે જુઓ તમને અહીં 19.6 ગ્રામ H3PO4 નું શું આપેલું છે દર આપ્યું છે દેખાય છે ગ્રામ છે એટલે દર છે એમાં હાઇડ્રોજન ફોસ્ફરસ અને ઓક્સિજનના પરમાણુની શું શોધવાની છે સંખ્યા શોધવાની છે 19.6 ગ્રામ H3PO4 ની અંદર હાઇડ્રોજન ઓક્સિજન અને ફોસ્ફરસ પરમાણુની સંખ્યા કેટલી એ આપણે શોધવું છે એ શોધવા માટે સૌથી પહેલા તમારે મોલ લાવવા પડે H3PO4 ના મોલ લાવવા માટે સૌથી પહેલા તમને H3PO4 નું શું ખબર હોવી જોઈએ મોલર માસ આવો ગણતરીમાં લઈ લઈએ પહેલા H3PO4 નું મોલર માસ કેવી રીતે ગણાય 3 હાઇડ્રોજન 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન 3 હાઇડ્રોજન એટલે 3 ગુણાકારમાં 1 ફોસ્ફરસનું એટમિક માસ અથવા ગ્રામ એટમિક માસ થાય 31 ઓક્સિજનનું થાય 16 તો આ થઈ ગયું 3 આ થઈ ગયું 31 અને આ થઈ ગયું 64 4 ને 1 5 5 ને 3 8 શું થશે 98 H3PO4 નું મોલેક્યુલર માસ થયું 98 તો શું કરીશું આપણે જો હું ફ્લો ચાર્ટ તમને શીખવાડી દઉં સૌથી પહેલા તમારે માસ અથવા વેઇટ ગમે તે કહેવાય વેઇટ ઓફ H3PO4 છે એમાંથી તમારે લાવવું પડશે મોલ ઓફ H3PO4 તમારે વેઇટ ઓફ H3PO4 માંથી શું લાવવું પડશે મોલ ઓફ H3PO4 મોલ ઓફ H3PO4 લાવશો આપણે સંખ્યા સુધી જવું છે તો પહેલા તમારે મોલ ઓફ હાઇડ્રોજન જોઈશે મોલ ઓફ ફોસ્ફરસ જોઈશે અને મોલ ઓફ ઓક્સિજન જોઈશે તમારે ધ્યાન રાખવાનું વેઇટ પરથી મોલ લાવવા પડશે
અને મોલ પરથી જે તે પરમાણુના મોલ લાવવા પડે. પરમાણુના મોલ પરથી તમારે સંખ્યા લાવવી પડશે. એટલે અહીં તમે શું લાવશો? સંખ્યા. કોની સંખ્યા આવશે? હાઇડ્રોજનની. અહીં કોની સંખ્યા આવશે? હું લખું હાઇડ્રોજન સંખ્યા, એવું લખું. હાઇડ્રોજનની સંખ્યા મળશે મોલ પરથી. પછી અહીં તમને ફોસ્ફરસની સંખ્યા મળશે અને અહીં તમને ઓક્સિજનની સંખ્યા મળશે. હવે આ ફ્લો ચાર્ટ થયો. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે આમાં કે આ ફ્લો ચાર્ટમાં જવાબ લાવવા કરવું શું પડે. તમે થોડોક પ્રયત્ન કરો કે કેવી રીતે આ જવાબ આવી શકે. જો બહુ સિમ્પલ છે આમ તો બેટા. વેટ પરથી મોલ કેવી રીતે આવે? બોલો ચલો જલ્દીથી. ડિવાઈડ બાય મોલર માસ. ડિવાઈડ બાય મોલર માસ મતલબ કેટલા વડે ભાગવા પડે? 98 વડે. કારણ કે H3PO4 નું મોલર માસ હાલ જ કેલ્ક્યુલેટ કર્યું, કેટલું છે? 98. એટલે હું અહીંયા લખી શકું 98 વડે ભાગવા પડશે. ચલો મોલ આવી ગયા. મોલ પરથી તમારે શું કરવું પડે? હાઇડ્રોજનના મોલ. તો અહીં હાઇડ્રોજનની એટમિસિટી કેટલી છે? 3. યાદ કરો, મેં તમને થોડી વાર પહેલા આના પહેલા જે બોર્ડ પર મેં લખ્યું હતું એ એવું લખ્યું હતું કે કોઈ પણ ઘટકના મોલ પરથી પરમાણુના મોલ લાવવા હોય તો એની એટમિસિટી વડે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે, મલ્ટીપ્લાય કરવું પડે. તો એટમિસિટી કેટલી છે આની? 3. તો અહીંયા 3 વડે ગુણીશું. ફોસ્ફરસની એટમિસિટી કેટલી? 1. તો આને 1 વડે ગુણીશું. અને ઓક્સિજનની એટમિસિટી કેટલી? 4. તો આને 4 વડે ગુણીશું. એટલે જે પણ મોલ આવે એને એટમિસિટી વડે ગુણીશું તો જે તે પરમાણુના મોલ આવશે. હવે પરમાણુના મોલ પરથી સંખ્યા કેવી રીતે મળે બેટા? એવોગેડ્રો નંબર વડે. વેરી ગુડ. તો અહીંયા તમારે એવોગેડ્રો નંબર વડે ગુણી દેવાના રહેશે. બોલો ખ્યાલ આવી ગયો? આ રીતે આ એક્ઝામ્પલ ગણવાનું છે. કોઈ પણ સિસ્ટમને સમજો. જો ઘણા વિદ્યાર્થીઓને એમ લાગે કે આ તો આ ઘણું બધું અઘરું છે. કંઈ જ અઘરું નથી બેટા. તમે પ્રયત્ન કરો, સમજતા જાઓ, ક્વેશ્ચન સોલ્વ કરતા જાઓ. ખૂબ સરળ છે તમારા માટે. ખૂબ ઇઝી એક્ઝામ્પલ છે. દેખાય છે મોટું પણ છે ઘણું સરળ. તમે જો પોઈન્ટની લેંગ્વેજને સમજી લેશો, હું જો કહેવા માંગુ છું એ મતલબને સમજી લેશો તો ખૂબ આસાન છે આ દાખલો ગણવો. ચલો દાખલો ગણી લઈએ આપણે. વેઇટ આપેલ છે કેટલું બેટા? 19.6 ગ્રામ. તો સૌથી પહેલા મારે મોલ શોધવાના છે. તો અહીં હું લખીશ મોલ ઓફ, અહીંયા લખું છું. ચલો, મોલ ઓફ H3PO4 કેવી રીતે મળે? વેઇટ અપોન મોલેક્યુલર માસ. વેઇટ કેટલું છે બેટા? 19.6 ગ્રામ. તો 19.6 ડિવાઇડેડ બાય શું કરીશું? આનું વજન કેટલું છે? 98. ખ્યાલ આવે છે કે નહીં? 19.6 અપોન 98. આનો આપણે ગુણાકાર કરીશું, ભાગાકાર કરીશું ને ભાગાકારથી આપણને શું મળશે? મોલ ઓફ H3PO4. તો એ મોલ ઓફ H3PO4 મળી ગયા. હું આની કેલ્ક્યુલેશન આગળ નથી કરતો, એ તમને ખ્યાલ આવવો જોઈએ. તમે ગણતરી કરશો તો જવાબે આવી જશે. ચલો ગણતરી કરી લઈએ. 196 ડિવાઇડેડ બાય 98 કરી લઈએ. તો 98 ઇન્ટુ 2 કરીશું આપણે. તો અહીંયા યસ 2 વડે મલ્ટીપ્લાય થશે એટલે 0.2 આન્સર આવી જશે. ચલો જવાબ આવી ગયો 0.2. હવે આ 0.2 આવી ગયા. મોલ ઓફ H3PO4 આવી ગયા. શું કરીશું બોલો ફટાફટ? મલ્ટીપ્લાય બાય 3. તો મોલ ઓફ હાઇડ્રોજન આવે કે નહીં? મોલ ઓફ હાઇડ્રોજન કેટલા આવશે બેટા બોલો? 0.6. 2 ગુણાકારમાં 3, 0.6. મલ્ટીપ્લાય બાય 1. મોલ ઓફ ફોસ્ફરસ 0.2 જ રહેશે. અને મલ્ટીપ્લાય બાય 4 કરીશું આપણે. એટમિસિટી ખબર છે આપણને, ઓક્સિજનની 4 છે. 4 વડે ગુણીશું તો 4 દુ 8. મોલ ઓફ ઓક્સિજન 0.8. ક્લિયર છે? હવે જો આપણે આને Na વડે ગુણીશું, હું એવોગેડ્રો નંબર આખો લખતો નથી. 6.022 ગુણ્યા 10⁻23 ઘાત તમે ગુણાકાર કરવો હોય તો કરી શકો. હાલ તો હું શોર્ટમાં લખું છું. સંખ્યા શું થાય? 0.6 Na. આની સંખ્યા શું થાય? 0.2 Na. Na વડે મલ્ટીપ્લાય કરવું પડે તમારે આમાં. અને અહીં Na વડે મલ્ટીપ્લાય કરશો તો શું આવશે બોલો? 0.8 Na. 0.8 Na. તો આપણા આન્સર કંઈક આ રીતે આવશે. ઘણી વખતે તમને Na વડે ગુણવા ન પડે, સીધે સીધા કિંમત ન મૂકવી પડે. 6.022 ગુણ્યા 10⁻23 ઘાત કિંમત ન મૂકો અને સીધે સીધે જ આ રીતે તમને ઓપ્શન આપેલા હોય છે. 0.6 Na, 0.2 Na, 0.8 Na. ક્લિયર છે?
તો આ રીતે આપણે એટમિસિટીનો યુઝ કરી એક્ઝામ્પલ્સની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. બોલો ખ્યાલ આવે છે કે નહીં? હવે વાત આવે છે એસટીપી એ 504 ml H2O ના મોલ શોધો. બેટા એસટીપી આપેલ છે, 504 ml પાણી આપેલ છે, એના શું શોધવાના છે? મોલ. તો તમને ખ્યાલ હશે કે મોલ શોધવા માટે એસટીપી એ શું કરીએ છીએ આપણે? ml છે તો 22,400 વડે શું કરવાના? ભાગાકાર કરવાના. 504 ભાગાકારમાં 22,400 અને અહીં તમને કઈ કિંમત મળવાની કે નહીં? કદાચ 0.025 જેવી કિંમત મળશે. આ મોલ આવી ગયા પાણીના. ખૂબ સિમ્પલ છે. જો તમે આ રીતે આ કેલ્ક્યુલેશન કરી તો તમારો જવાબ ખોટો છે. દીકરા ધ્યાન રાખો, પોઈન્ટને જો સમજ્યા વગર કેલ્ક્યુલેશન કરી તો 100% ભૂલ પડવાની છે. તમને એવું શીખવાડ્યું છે કે એસટીપી કન્ડિશન એ માત્ર વાયુને લાગુ પડે છે. યાદ કરો, મેં જ્યારે એસટીપી એ કદ શોધ્યું હતું V = 22.4 લીટર, 22.4 લીટર, એ કયા સૂત્રથી શોધ્યું હતું? PV = nRT. એ સૂત્રનું નામ શું છે? આદર્શ વાયુ સમીકરણ. મતલબ કે એ વાયુને લાગુ પાડી શકાય છે, નહીં કે લિક્વિડને કે નહીં કે સોલિડને. અહીં તમને H2O ની કોઈ અવસ્થા નથી આપી એટલે જનરલ અવસ્થા લેવી પડે. જનરલ અવસ્થામાં તો લિક્વિડ આવે, પરંતુ જોડે જોડે તમને એમ કીધું છે કે એસટીપી છે. હવે એસટીપીમાં ટેમ્પરેચર કેટલું? 273 કેલ્વિન. 273 કેલ્વિન 273 કેલ્વિન, ધેટ મીન્સ 0 ડિગ્રી સેલ્સિયસ. અને 0 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઠાર બિંદુ છે. શું છે? પાણીનું ઠાર બિંદુ. પાણીના ઠાર બિંદુએ પાણીની બે અવસ્થા મોજૂદ હશે, લિક્વિડ અને સોલિડ. આ બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, મતલબ પ્રવાહી અને ઘન અવસ્થા હાજર હોય પાણીની. જ્યારે આ સૂત્ર અથવા આ કોન્સેપ્ટ વાયુને લાગુ પડે તો શું આ કોન્સેપ્ટથી આ દાખલો ગણી શકાય? નેવર, કદાપી નહીં. ખ્યાલ આવી રહ્યો છે બેટા? વાયુ હોય તો જ એને આ કોન્સેપ્ટ લાગુ પડે. ઇન શોર્ટ 22.4 વડે જે ભાગવાની વાત છે અથવા ml માં 22,400 ml વડે ભાગવાની જે વાત છે એ કોન્સેપ્ટ માત્ર વાયુને જ લાગુ પડે છે. વાયુ સિવાય બીજા કોઈને લાગુ ન પડી શકે. ધ્યાન રાખજો. તો 0.025 મોલ આવો જવાબ ન આવે. તમારે આ દાખલો ગણવા માટે એક કોન્સેપ્ટ અથવા એક બીજી ડેટા જે હું કહું છું એને ધ્યાન રાખવું પડે. શું છે ડેટા? ડેન્સિટી ઓફ વોટર. ડેન્સિટી ઓફ વોટર એ 1 ગ્રામ પર ml છે. આ ફિક્સ વેલ્યુ છે, યાદ રાખવી પડે તમારે. પાણીની ઘનતા, ડેન્સિટી મતલબ શું થાય? ઘનતા. પાણીની ઘનતા કેટલી છે બેટા? 1 ગ્રામ પર ml. એનો અર્થ શું થાય? કે પાણીના 1 ml માં 1 ગ્રામ હોય. થાય કે નહીં? મતલબ પાણીના 1 ml માં 1 ગ્રામ હોય. તમને કેટલા ml આપ્યા છે? 504 ml આપ્યા છે. તો પાણીના 504 ml એટલે પાણીના 504 ગ્રામ કહેવાય કે નહીં? બિલકુલ કહેવાય. બેટા અગેન જુઓ, આ ડેટા યાદ રાખવો પડે. પાણીની ઘનતા 1 ગ્રામ પર ml છે. બીજો કોઈ પદાર્થ હશે તો તમને ઘનતા આપશે, પણ પાણી માટે કદાચ ઘનતા ન આપે. આપે ન આપે એ જે તે એક્ઝામિનર ઉપર આધારિત છે, પેપર સેટર ઉપર આધાર રાખે છે. પરંતુ જો પાણીની ઘનતા તમને નથી આપતા તો પણ ધ્યાન રાખવાનું કે એ ઘનતા એક જ હોય. તો 1 ગ્રામ પર ml એનો અર્થ એ થાય કે પાણીના ml અને વેઇટ મતલબ કદ અને વજન બે સમાન છે. એટલે 504 ml આ પાણીનું કદ છે, તો એટલું જ પાણીનું શું થશે? દર થશે. તો હું અહીંયા લખી શકું કે મારી પાસે વેઇટ ઓફ વોટર કેટલું છે? 504. હવે તો કામ થઈ ગયું આપણું. આપણે શોધવું શું છે બેટા? મોલ શોધવા છે પાણીના. તો વેઇટ અપોન મોલેક્યુલર માસ. વેઇટ કેટલું છે પાણીનું? 504. મોલેક્યુલર માસ ઓફ વોટર, હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજનનો એક આણવીય પરમાણવીય દર છે, રાઈટ? 1. પણ એવા 2 હાઇડ્રોજન છે એટલે 2, અને ઓક્સિજનનું 16 + 2 શું થાય? 18. 18. 504 ને 18 વડે આપણે ભાગીશું. આઈ થિંક 28 જવાબ આવશે. ચેક કરી લેજો. મોલ ઓફ વોટર શું આવશે બેટા? 28. બોલો ખ્યાલ આવે છે? ધ્યાન એ રાખજો કે એસટીપી શબ્દ દેખાય એટલે તરત જોવાનું કે આપેલ કન્ડિશનમાં વાયુ છે
જો વાયુ હોય તો તમે આ પદ્ધતિથી દાખલો ગણો, બરોબર છે, પણ વાયુ ન હોય અને છતાં પણ તમે કદની પદ્ધતિથી દાખલો ગણશો તો એ ખોટો જવાબ આપશે. બિલકુલ ધ્યાન રાખજો, ક્લિયર રહેવી જોઈએ આ વાત. હવે છે 10 લીટર કદના પાત્રમાં હિલિયમ વાયુનું દબાણ 2 વાતાવરણ અને તાપમાન 300 કેલ્વિન હોય તો તેનું દર શોધો. અહીંયા તમને બેટા હિલિયમ વાયુ આપેલ છે પણ તાપમાન એસટીપી નથી આપેલું, તાપમાન 300 કેલ્વિન આપ્યું છે. જો આવો કોઈ ડેટા આપેલો હોય જેમાં દબાણ પણ અલગ છે, જો એસટીપી માં દબાણ હોય 1 વાતાવરણ, તાપમાન હોય 273, જ્યારે અહીં દબાણ આપ્યું છે 2 વાતાવરણ, તાપમાન આપ્યું છે 300 કેલ્વિન અને 10 લીટર કદ આપ્યું છે, શોધવાનું શું છે? દર. દર શોધવા માટે મોલ શોધવા પડે અને મોલ શોધશો તો તમને દર આસાનીથી મળી જશે. શું કરવું પડે? તો તમને ખ્યાલ છે કે હિલિયમ એક વાયુ છે, લખ્યું છે હિલિયમ વાયુ, તો આના માટે તમારે PV બરાબર NRT સૂત્રનો યુઝ કરવો પડે. એમાં તમારે મોલ શોધવાના છે N, તો N ને હું કરતા કરું તો PV upon RT થાય બેટા. ચલો, પ્રેશર શું આપેલું છે? 2 વાતાવરણ. કદ શું આપેલું છે? 10 લીટર. અને એક બીજો પોઈન્ટ યાદ રાખજો, જ્યારે પણ PV બરાબર NRT ફોર્મ્યુલાનો યુઝ કરો, કદ હંમેશા લીટરમાં લેવાનું. લખી રાખજો આ પોઈન્ટ. PV બરાબર NRT આદર્શ વાયુ સમીકરણનો જ્યારે પણ યુઝ કરો, કદ હંમેશા લીટરમાં લેવાનું. તો આ V ની કિંમત હંમેશા લીટરમાં લઈશું, 10 લીટર, 10 લીટર. ક્લિયર છે? R ની કિંમત શામાં લેવાની? તો R ની અલગ અલગ કિંમતો તમને શીખવાડી છે. 8.314 જૂલની કિંમત છે, 2 કેલરીની કિંમત છે અને 0.082 લીટર વાતાવરણ પર કેલ્વિન પર મોલ. બોલો કઈ કિંમતનો યુઝ કરીશું? એક્ઝેક્ટલી 0.082. એ પણ ધ્યાન રાખજો બેટા, PV બરાબર NRT ની અંદર જ્યારે આ બંને વાતાવરણ અને લીટર છે તો વાતાવરણ લીટર વાળો જ એકમ વપરાય 0.082. તાપમાન કેટલું આપ્યું છે? 300. મેં તમને આગળ પણ વાત કરી છે કે તાપમાન કેમિસ્ટ્રીમાં કોઈ પણ ફોર્મ્યુલામાં વાપરવાનું હોય. માનો કે અહીં તમને લખીને આપ્યું હોય 27 અંશ સેલ્સિયસ, તો તમે અહીંયા 27 અંશ સેલ્સિયસ ન લખી શકતા, તમારે તાપમાન ઓલવેઝ કેલ્વિનમાં જ વાપરવાનું છે. તો અહીં આપણે લખીશું 300 કેલ્વિન. આની કેલ્ક્યુલેશન કરશો તો તમને મોલ ઓફ હિલિયમ મળશે અને આ કિંમત મળે છે 0.812 મોલ. કેટલા મળે છે? મોલ ઓફ હિલિયમ 0.812. હજુ તો આપણે શું શોધવું છે? દર. મોલમાંથી દર કેવી રીતે મળે બેટા? જો તમારે વેઇટ ઓફ હિલિયમ શોધવું છે તો શું કરશો? મોલ ઓફ હિલિયમ ગુણાકારમાં મોલેક્યુલર માસ ઓફ હિલિયમ. મોલેક્યુલર માસ ઓફ હિલિયમ તમને ખ્યાલ હશે, હિલિયમને આપણે 2He4 એવું લખીએ છીએ. હિલિયમને આપણે શું લખીએ છીએ? 2He4. મતલબ આ જે 4 છે એ હિલિયમનું શું છે? મોલેક્યુલર માસ. મોલ કેટલા છે દીકરા? 0.812. તો અહીં લખીશું 0.812 અને મોલેક્યુલર માસ ઓફ હિલિયમ કેટલા છે? 4. આનો ગુણાકાર કરશો તો આન્સર આવશે 3.248 ગ્રામ. આ કિંમત આવી ગઈ વેઇટ ઓફ હિલિયમની. માસ ઓફ હિલિયમ, વેઇટ ઓફ હિલિયમ જે કોઈ વજન આવી ગયું અથવા દર આવી ગયો. બોલો ખ્યાલ આવે છે? તો આવા ઘણા બધા ક્વેશ્ચનની આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ક્લિયર છે બધાને? ચલો નોટ કરો, ત્યારબાદ બીજા કેટલાક ક્વેશ્ચન આપણે સમજીએ. જો બેટા, એટમિસિટીના ઉપયોગનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે. 0.04 મોલ ઓક્સિજન પરમાણુ આપેલા છે. એટલે અહીં તમને આ મોલ કોના આપેલા છે? ઓક્સિજન પરમાણુના. અને તમને શું કહે છે? કેટલા મોલ Ca3PO4 ટ્વાઇસમાં આવેલા હશે? મતલબ 0.04 મોલ ઓક્સિજન પરમાણુ હોય તો Ca3PO4 ટ્વાઇસ કેટલા મોલ હોય? મતલબ તમને ઓક્સિજન પરમાણુના મોલ આપેલા છે, મતલબ પરમાણુના મોલ આપ્યા છે અને આને અણુ કહેવાય. તમારે અણુના મોલ શોધવાના છે. મેં તમને કોન્સેપ્ટ શીખવાડ્યો, જો યાદ હોય તો ફરી એકવાર યાદ કરાવું છું, બરોબર ધ્યાન રાખજો. મોલ ઓફ એટમ એટલે કે પરમાણુના મોલ આપેલા છે અને તમારે અણુના મોલ શોધવાના છે. પરમાણુના મોલ આપેલા છે અને અણુના મોલ શોધવાના છે. શું કરશો?
ડિવાઈડ બાય એટમિસિટી, ડિવાઈડ બાય એટમિસિટી. અને અણુના મોલ આપેલા છે અને પરમાણુના મોલ શોધવાના છે. શું કરશો? મલ્ટીપ્લાય બાય એટમિસિટી. એટમિસિટી વડે તમારે ગુણવા પડે, અણુમાંથી પરમાણુ લાવવા, પરમાણુમાંથી અણુ લાવવા એટમિસિટી વડે ડિવાઈડ કરવા પડે. બોલો ખ્યાલ આવે કે નહીં? જોઈએ આપણે 0.04 મોલ ઓક્સિજન પરમાણુ છે તો તમારી પાસે મોલ ઓફ ઓક્સિજન, ઓ પરમાણુ છે, આ ઓક્સિજન પરમાણુ એવો શબ્દ લખ્યો છે 0.04 મોલ. તમારે આના મોલ શોધવા છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મોલ ઓફ Ca3PO4 ટ્વાઇસ, મતલબ અણુના મોલ બરાબર, અણુના મોલ બરાબર શું કરવાનું? આ શોધવાના છે. તો પરમાણુના મોલ ડિવાઈડ બાય એટમિસિટી, તો મોલ ઓફ ઓક્સિજન અપોન એટમિસિટી. મોલ ઓફ ઓક્સિજન કેટલા દીકરા? તો મોલ ઓફ ઓક્સિજન છે 0.04. એટમિસિટી કેટલી? ચલો જવાબ આપો મને. એટમિસિટી કેટલી આમાં? Ca3PO4 ટ્વાઇસ. દીકરા મેં હાલ જ વાત કરી Al2SO4 થ્રાઇસ જ્યારે શીખવાડ્યું તો એટમિસિટી કેવી રીતે શોધીએ છીએ? અંદર રહેલા પરમાણુની સંખ્યાને બ્રેકેટની બહારના નંબર વડે મલ્ટીપ્લાય કરવું પડે. 4 દુ 8. તો એટમિસિટી કેટલી થાય આની? 8 થાય. 0.04 ડિવાઇડેડ બાય 8. તો અહીં તમને કોના મોલ મળી જશે? Ca3PO4 ટ્વાઇસના મોલ મળી જશે. Ca3PO4 ટ્વાઇસના આપ મલ્ટીપ્લાય કરશો એટલે જવાબ શું આવે? 4 ભાગ્યા 8 10⁻² નીચે 2 એટલે 0.005 મોલ આવશે. શું આવશે? 0.005. 0.005 ને 8 વડે ગુણાકારમાં લો એટલે મોલ આવી ગયા અણુના. એને એટમિસિટી એટલે કે 8 વડે ગુણાકારમાં લેશો તો 8 × 5 = 40, 0.04 મોલ આવશે. બોલો ખ્યાલ આવે છે? ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે પણ એટમિસિટીનો કોન્સેપ્ટ ખૂબ નાનો છે પણ એનો યુઝ જો કેટલો સરસ છે. તો તમારા ધ્યાન પર આ વાત રહેવી જોઈએ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, આ ક્વેશ્ચન્સ બેટા ધ્યાનથી સમજી લેજો. આ ઘણો કામનો ક્વેશ્ચન છે. હવે છે કેટલાક પ્રશ્નો તમને એક ક્વેશ્ચન મેં સોલ્વ કરાવી દીધો છે. આવો N3- આયન વાળો લાસ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરી હતી. આજે આપણે વાત કરવી છે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કેટલાક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એની સંખ્યા શોધવાના કે મોલ શોધવાના સંદર્ભમાં પ્રશ્નો આવે. હું તમને એનો કોન્સેપ્ટ શીખવાડું છું. જોજો ધ્યાનથી. ધારો કે તમને એ ખબર હોવો જોઈએ કે અહીંયા બે પ્રકારના આયનો આવેલા હોય, ધન આયન અને ઋણ આયન. ધન આયન હોઈ શકે છે અને બીજો ઋણ આયન હોઈ શકે છે. રાઈટ? તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ધન આયનમાં પ્રોટોન વધારે હોય ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં અને ઋણ આયનમાં ઇલેક્ટ્રોન વધારે હોય ધન આયનની સાપેક્ષમાં. આ એક બેઝિક વાત છે. આ તો તમને ખ્યાલ હશે જ. અને જો આ પણ ખ્યાલ નથી તો સાયન્સમાં આપણે ખોટા છીએ બેટા. આપણને એટલું તો નોલેજ હોવું જોઈએ કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા દૂર થઈ રહી છે એટલે ઇલેક્ટ્રોન ઘટવાના છે. એટલે પ્રોટોન બટ નેચરલી ઇલેક્ટ્રોન કરતાં વધી જવાના છે ધન આયનમાં. ઋણ આયન બનવા માટે બહારથી ઇલેક્ટ્રોન મેળવવાનો છે અને બહારથી ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની છે પ્રોટોનની સાપેક્ષમાં. તો આમાં ઇલેક્ટ્રોન વધારે હશે. સૌથી પહેલો મારે ધન આયન વિશે વાત કરવી છે. તો ધન આયન સ્પીસી શું હોઈ શકે છે સમજજો. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું લઈ લઉં સોડિયમ. 11 સોડિયમ 23 આ એનું ફોર્મ્યુલા છે. આપણને ખબર છે કોઈ પણ પરમાણુને રિપ્રેઝેન્ટ કરવાનો આ તરીકો છે. નીચે જે નંબર આપેલો છે એ નંબર શું બતાવે છે? એટમ. ઉપર શું બતાવે છે? માસ. ઓકે, આને જો હું રજૂ કરું તો કેન્દ્ર છે. કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે બેટા? 11 પ્રોટોન હશે અને બહારની સરફેસ ટોટલ 11 ઇલેક્ટ્રોન ધરાવતી હશે. ટોટલ ઇલેક્ટ્રોન 11 હશે. હું એમ નથી કહેતો કે બહાર જ ઇલેક્ટ્રોન 11 હશે. ટોટલ ઇલેક્ટ્રોન પરમાણુમાં 11 હશે. હવે 23 માંથી 11 બાદ કરવામાં આવે તો જવાબ આવે 12. તો 12 અહીં કોણ છે? ન્યુટ્રોન છે. એટલે 12 ન્યુટ્રોન, 11 પ્રોટોન, 11 ઇલેક્ટ્રોન આવેલા છે હાલ. તો હવે હું શું કરું છું જોજો ધ્યાનથી.
અહીંયા હું અલગ અલગ વાત કરું છું, જેમ કે સૌથી પહેલા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ત્યારબાદ વીજભાર અને ત્યારબાદ સંજ્ઞા. આ 4 વાતો હું શીખવાડું છું, સમજી લેજો ધ્યાનથી. પહેલો પોઈન્ટ, આમાં પ્રોટોન કેટલા છે? 11. ઇલેક્ટ્રોન કેટલા છે? 11. 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન, મતલબ ધન અને ઋણ વીજભાર સમાન સંખ્યામાં છે. તો વીજભાર કેવો હોય? 0. અને વીજભાર 0 હોય તો સોડિયમ પર કોઈ વીજભાર લખાય નહીં, સંજ્ઞા એને જ આવશે. બીજો ઓપ્શન 11 પ્રોટોન. બીજી વાત કરી દઉં, રસાયણ વિજ્ઞાનની અંદર કેમિકલ રિએક્શન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આ કેમિકલ વિજ્ઞાનની અંદર અથવા કેમિકલ રિએક્શન સાથે સંકળાયેલા વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જ બદલાય, કદાપી પ્રોટોનની સંખ્યા ન બદલાય. એટલે પ્રોટોન અચર રહેશે, બદલાશે કોણ? ઇલેક્ટ્રોન. આપણને ખબર છે કે સોડિયમ ધાતુ છે અને ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. તો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા 1 એટલે થઈ ગયા 10. 1 ઇલેક્ટ્રોન ગયો તો પ્રોટોન 1 વધ્યો. પ્રોટોન 1 વધે એટલે +1 આવે તો એને ઉપર +1 સંજ્ઞા આવશે. ફરીથી 11 પ્રોટોન, ધારો કે 9 ઇલેક્ટ્રોન થયા. 9 ઇલેક્ટ્રોન થાય તો ઓર 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો +2 વીજભાર થઈ ગયો ટોટલ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ગેપ કેટલી છે જુઓ, 2 ની. કોણ વધારે છે? પ્રોટોન. પ્રોટોનનો વીજભાર કયો? ધન. અને ધન 2 વધારે છે માટે +2 આવશે. તો આના ઉપર Na+2 આવશે, અથવા આના ઉપર લખાય Na++. આ રીતે પણ Na લખાય. એટલે +2 ને આ રીતે પણ લખાય છે, આ રીતે પણ લખાય છે. 4 11 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન +3 તો બને Na+3 Na+++. એકચ્યુઅલી Na+2 Na+3 રૂટીનમાં ક્યાંય જોવા નહીં મળે. આ તો એક કોન્સેપ્ટ શીખવાડું છું તમને, જેનું તમને નોલેજ હોવું જોઈએ કે લખાય છે કેવી રીતે. ઓકે, ચલો હવે આપણે વાત કરીશું બેટા ઋણ આયનની. આ વાત કોની થઈ? ધન આયનની. ઋણ આયન શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા પસંદ કરીએ નાઇટ્રોજન. 7 નાઇટ્રોજન 14 આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો અહીંયા હું એવું કહી શકું ને કે મારી પાસે 7 પ્રોટોન છે, કેન્દ્રમાં 7 પ્રોટોન છે. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 7. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 7. તટસ્થ છે એટલે. અને 14 માંથી 7 જાય એટલે આમાં ન્યુટ્રોન પણ 7 છે. હવે અહીંયા પણ હું ફરીથી લખું પ્રોટોન, ઇલેક્ટ્રોન, વીજભાર અને સંજ્ઞા. નંબર 1, પ્રોટોન 7 હોય, ઇલેક્ટ્રોન 7 હોય તો વીજભાર 0, સંજ્ઞા નાઇટ્રોજન. પ્રોટોન 7 હોય, ઇલેક્ટ્રોન 8 થયા. હવે અહીં હું ઇલેક્ટ્રોન ઘટાડતો હતો, અહીં હું ઇલેક્ટ્રોન વધારું છું. ઇલેક્ટ્રોન એડ થાય તો ઋણ વીજભાર આવે બેટા. પ્લસ કરતા માઇનસ વધે. જો 7 + 8 માઇનસ, તો ફાઇનલ આન્સર શું આવે? -1. ફાઇનલ આન્સર -1 આવે તો નાઇટ્રોજન ઉપર -1 આવશે. 7 ધારો કે ઇલેક્ટ્રોન થઈ ગયા 9 તો આ -2 થાય, -2 અથવા લખાય માઇનસ. પણ આ સંજ્ઞા એપ્રોપ્રિએટ સંજ્ઞા નથી એટલે -2 વડે જ આપણે એને રજૂ કરીશું. અને ધારો કે પ્રોટોન 7, ઇલેક્ટ્રોન થઈ ગયા 10 તો -3, બીકોઝ ગેપ જોવો 3 ની. કોણ વધારે? ઇલેક્ટ્રોન. તો -3. આ નાઇટ્રોજન ઉપર શું આવે? -3. તો આ રીતે તમને સૌથી પહેલા તો સંજ્ઞા પરથી એ કન્ક્લુઝન નીકાળતા આવડવું જોઈએ કે ભાઈ આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે, આમાં પ્રોટોન કેટલા હશે, આમાં વીજભાર કેટલું હશે. જો આ કન્ક્લુઝન નીકાળતા આવડી ગયું તમને તો ખૂબ આસાનીથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકશો. જેમ કે આ લખી લો, હું તમને એક એક્ઝામ્પલ શીખવાડું જેથી તમને ખ્યાલ આવી જશે. લખી લીધું બેટા? જો એક સિમ્પલ વાત કરવા જઈ રહ્યો છું, બરોબર ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન છે CO3 2- માં
આવેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. સિમ્પલ સીધે સીધો જવાબ આવી જાય એમાં. તો સૌથી પહેલા તમારા ધ્યાન પર સ્પીસીઝ આવવી જોઈએ. કોણ છે? CO3 CO3 માં બે ઘટકો છે, કાર્બન અને ઓક્સિજન. કાર્બનને લખાઈશું C6H12 C6 અને ઉપર કાર્બન છે એટલે 6 કાર્બન છે અને 12 શું છે? પરમાણુ દળ. એટલે 6 કાર્બન 12 લખાશે. C6H6 એ તો બેન્ઝીનનું સૂત્ર છે. ઓક્સિજનની વાત કરું તો 8 ઓક્સિજન 16 આવું આવશે. વીજભારની વાત પછી કરીએ. આમાં તમે જોશો તો પ્રોટોન કેટલા છે બેટા? 6. નીચે હોય પ્રોટોન. ન્યુટ્રોન કેટલા? 12 માંથી 6 જાય 6. અને ઇલેક્ટ્રોન કેટલા? આ સ્પીસીઝ તટસ્થ છે. તટસ્થ પરમાણુમાં પ્રોટોન ઇલેક્ટ્રોન સમાન હોય. બોલો આવડે કે નહીં? અહીંયા વાત કરું તો પ્રોટોન કેટલા બેટા? 8. ન્યુટ્રોન કેટલા? 16 માંથી 8 જાય 8. અને ઇલેક્ટ્રોન કેટલા? તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન. ક્લિયર છે? હવે અહીં કાર્બન કેટલો છે? 1. તમને કીધું છે ટોટલ પ્રોટોન જણાવો. તમારે જોવાનું કે આમાં ઓક્સિજન કેટલા છે? 3. એક ઓક્સિજનમાં પ્રોટોન કેટલા છે? 8. તો 8 ગુણાકારમાં 3 કેટલા થાય? 24. થાય કે નહીં? ન્યુટ્રોન પણ કેટલા થાય? 24. અને ઇલેક્ટ્રોન પણ કેટલા થાય? 24. આ તટસ્થની વાત થઈ. આના પ્રોટોન કેટલા? 6. કાર્બન એક જ છે. 6 વત્તા 24. તો અહીંયા હું લખી શકું પ્રોટોનની સંખ્યા બરાબર 6 + 24 શું થઈ જાય? 30. થાય કે નહીં? ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 6, કાર્બનના 6 ન્યુટ્રોન અને ઓક્સિજન 3 વખત છે. એકના હતા 8, 3ના થયા 24. તો ન્યુટ્રોનની જવાબ આવશે 6 + 24 અગેન 30. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 6 વત્તા 24 પ્લસ કંઈક આવશે. આમાં શું આવશે? ઉપર શું છે? 2 માઇનસ. 2 માઇનસનો મતલબ શું થાય? કે આ સ્પીસીઝે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. જેમ કે અહીં જુઓ, આના ઉપર -2 કેમ લખ્યું મેં? તો ઇલેક્ટ્રોન જે હતા 7 એમાં 9 થઈ ગયા. ધેટ મીન્સ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા તો -2 આવ્યો. એવી રીતે અહીંયા -2 એનો મતલબ કે CO3 એ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે -2 બને. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન એડ કરવા પડે. માઇનસ ના કરાય. માઇનસ વીજભાર આવે એટલે ઇલેક્ટ્રોન એડ થાય. તો 24 + 36 + 2 શું થાય બેટા? 32 થાય. ઓકે, ક્લિયર છે? આના રિલેટેડ બહુ બધા એક્ઝામ્પલ આપણે ગણવાના છે હજુ, પણ અત્યારે અહીંયા લેક્ચરને વિરામ આપીએ છીએ. ઓકે, તમે વ્યવસ્થિત આ લેક્ચરને સમજી લેજો બેટા. ખૂબ અગત્યના છે અને આ ચેપ્ટર આખું કેલ્ક્યુલેશન વાળું ચેપ્ટર છે. એટલે તમારો કોન્સેપ્ટ જેટલો ક્લિયર હશે એટલા તમને એક્ઝામ્પલ ગણવાની મજા આવશે. ઓકે બેટા, થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.